અમદાવાદના રામોલ વિસ્તારમાં પ્રેમમાં પાગલ એક યુવાન અને સગીરાએ સામાન્ય ઠપકાની અદાવત રાખીને ચોરીનો અનોખો રસ્તો અપનાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે 6,56,000 રૂપિયાની ચોરીનો ગુનો નોંધીને યુવક પ્રશાંત ઠાકોર અને સગીરાની ધરપકડ કરી છે। થોડા દિવસો અગાઉ યુવક પ્રશાંત સગીરાના ઘરે મળવા આવ્યો હતો, ત્યારે સામે રહેતા ફરિયાદી વિનય ભરવાડે તેને મહોલ્લામાં ના આવવા માટે સામાન્ય ઠપકો આપ્યો હતો। આ વાતની રીસ રાખીને સગીરાએ અદાવત રાખી હતી અને તે અગાઉથી ફરિયાદીના ઘરે આવતી જતી હોવાથી કોઈને શંકા ગઈ ન હતી, જેનો લાભ લઈને તેણે તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોર્યા હતા। ફરિયાદીના પત્ની જ્યારે લાઇટ બિલ ભરવા માટે તિજોરીમાંથી પૈસા કાઢવા ગયા ત્યારે તિજોરી ખાલી જણાઈ હતી અને 6,56,000ના કિંમતી ઘરેણા ગાયબ હોવાનું માલુમ પડતા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। કારણ પૂછપરછ કરતા એવું જાણવા મળેલ છે કે જે પ્રશાંત ઠાકોર છે એ આ બાળ કિશોરીના ઘરે સગીરાના ઘરે 15 દિવસ પહેલા આવ્યો હતો, ત્યારે આજના ફરિયાદી એમને ટોકેલો કે ભાઈ તારે અમારા મહોલ્લામાં આવવું નહીં। એ વાતની અદાવત રાખી એમને સબક શીખવાડવા, મતલબ કે જે ફરિયાદી છે એને સબક શીખવાડવા સારું ઘરે કોઈ નહોતું, એ વાતનો લાભ લઈને આ ચોરી કર્યો।